નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર ડરામણી આગાહી, નવું વાવાઝોડું આવે છે, દિવાળી ભેટ કરોડો રૂપિયાનો વિકાસ છે, ખેડૂતોને મળશે મફત સ્માર્ટફોન, સામાન્ય માણસોને 10,000 રૂપિયાની સહાય. આ સાથે મિત્રો પીએમ કિસાન યોજનાના 2,000 રૂપિયાના હપ્તાની તારીખ જાહેર. ખેડૂતોને મળશે દિવાળી ભેટ. દિવાળી ઉપર રાશન કાર્ડમાં પણ મળશે ભેટ. દિવાળી પહેલા લાખો ગ્રાહકોને ભેટ. દિવાળી પહેલા નવા જૂનીની ચેતવણી. આ સાથે ખેડૂતોની દિવાળી સુધરશે. ફટાકડા લેતા પહેલા ચેતી જજો, રેશન કાર્ડમાં જલસો, 2,000 રૂપિયા આપવામાં આવશે. આ સાથે મિત્રો વરસાદ શરૂ થયો, દિવાળી હવે બગડશે. 2,000 રૂપિયાનો 20મા હપ્તાની તારીખ જાહેર. મહિલાઓને મળશે 7,000 રૂપિયા. રાશન કાર્ડ ધારકોને મોટી ભેટ. 75 લાખ રાશન કાર્ડ ધારકોને ફાયદો થશે. ગરીબોને છે એ મોદી સરકાર આપશે નવા યોજનાના સમાચાર. આ સાથે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર. તો મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી દેશભરના, દુનિયાના અને આજના સૌથી મોટા તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર મળતા રહે. તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ડરાવણી આગાહી કરવામાં આવી છે. નવું વાવાઝોડું આવી રહ્યું છે. વલસાડમાં મિની વાવાઝોડું ફૂંકાયું હતું. વાપી પંથકમાં વીજળી પડતા 2 મહિલાઓના મૃત્યુ નિપજ્યા હતા. ગુજરાતમાં આ વર્ષે નૈઋત્યનું ચોમાસું લાંબુ ચાલ્યું હતું અને દશેરા સુધી રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદી માહોલ છવાયો હતો. એ પછી હવે દિવાળીમાં પણ વરસાદ, માવઠું અને ઠંડીનું પ્રમાણ છે એ જોવા મળશે. તો આ સાથે મિત્રો હવે ગુજરાતમાંથી ચોમાસું સત્તાવાર રીતે વિદાય લઈ ચૂક્યું છે, પરંતુ વરસાદ ચોમાસા સ્વરૂપે જે અસર દર્શાવવામાં આવી રહી છે એ કઈ સિસ્ટમની અસર છે એ આપણે જાણીશું. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, હાલ પૂરતી છે એ દિવાળી ભેટ આપવામાં આવશે. કરોડો રૂપિયાના વિકાસ કામો કરવામાં આવશે, જેમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ, સલામત અને ઝડપી વાહન વ્યવહાર યોગ્ય રાખવા માટે 809 કિલોમીટર લંબાઈના નવગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર છે એ 5,576 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. રાજ્યના માર્ગોને ક્લાઇમેટ રિલેજિએશન અને નવી ટેકનોલોજી યુક્ત બનાવવા માટે રૂપિયા 1,147 કરોડ રૂપિયા મંજૂર કરવા માટે મુખ્યમંત્રી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાનો દ્રઢ નિર્ધાર કર્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતોને મળ્યા છે સ્માર્ટફોન. સ્માર્ટફોન માટે મિત્રો 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા આ એક નવી યોજના બહાર પાડવામાં આવી છે અને આ યોજના છે તમે ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરી શકો છો. જ્યારે પણ આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે ત્યારે અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને સૌપ્રથમ જાણકારી આપવામાં આવશે. હવે મિત્રો, તમને જણાવી દઈએ તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમે જઈ અને આ યોજનાનો લાભ લઈ શકો છો. રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટફોન ખરીદી માટે આઈ ખેડૂત છે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ સાથે મિત્રો, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આ 18 જૂનથી લઈ અને 23 જૂન સુધી જે લાભાર્થીઓ હતા એની જે અરજી મૂકવામાં આવી હતી એ અરજીઓમાં 21,295 સ્માર્ટફોન છે એ માટે સરકાર દ્વારા લાભાર્થીઓને લાભ આપવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. એ પછી હવે તમને જણાવી દઈએ તો હવે આ સ્માર્ટફોન યોજના સામે 1,57,760 લોકોએ અરજી કરી હતી. આ ખેડૂત મારફત તંત્રને મળી હતી અને સરકારે સ્માર્ટફોન માટે 4,000ની સહાય છે એ ખેડૂતોને આપી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, સામાન્ય માણસોને હવે 10,000 રૂપિયાની સહાય છે આપવામાં આવશે, જેમાં ગુજરાત સરકાર દ્વારા આ યોજના બહાર પાડવામાં આવી છે. જેમાં હવે ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના જે પરિવારો છે એમના માટે ગુજરાત સરકારે આપ્યા છે રાહતના સમાચાર. હવેથી જનધન ખાતામાં ખેડૂતો, મજૂરોને અને મધ્યમ વર્ગના જે પરિવારો છે એમને 10,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ લિમિટ આપવામાં આવશે. હવે આ બેંક ઓવરડ્રાફ્ટની જે લિમિટ છે એમાં 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે તમારે જનધન બેંક ખાતું છે ખોલાવવું પડશે, અથવા તો તમારી પાસે જનધન બેંક એકાઉન્ટ હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. જ્યારે મિત્રો, આ પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, પરંતુ હવે એ સહાયની લિમિટ વધારી અને 10,000 રૂપિયાની સહાય છે કરી દેવામાં આવી છે. તો તમારે પણ જનધન બેંક એકાઉન્ટ ખોલાવવું હોય અને એના ઉપર 10,000 રૂપિયાનો ઓવરડ્રાફ્ટની લિમિટ કરવી હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાનો હપ્તો છે જમા કરી દેવામાં આવશે. મિત્રો, ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન યોજના છે એ શરૂ કરવામાં આવી છે, જેમાં દેશના 8.5 કરોડ જેટલા ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાયથી મદદ કરવામાં આવે છે. આમાં મિત્રો અત્યારે જમ્મુ અને કાશ્મીરના ખેડૂતો માટે પણ નોંધપાત્ર રાહતના સમાચાર સામે આવ્યા છે.
કેન્દ્ર સરકારે કાશ્મીરના પાત્ર ખેડૂતો માટે 171 કરોડ રૂપિયાની છે એ નાણાકીય સહાય છે એ જાહેર કરી છે, જે સીધી જ તેમના બેંક એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવશે. તો પીએમ કિસાન યોજના અંતર્ગત હવે જમ્મુ કાશ્મીરના ખેડૂતોને પણ 2000 રૂપિયાનો હપ્તો છે આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતોને મળશે હવે દિવાળી ભેટ. દિવાળી 20 ઓક્ટોબર પૂર્વ ગુજરાત સરકારે રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો માટે છે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઓક્ટોબર 2025ના મહિનાનો પગાર અને પેન્શન વહેલા ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં તારીખ 14, 15 અને 16 ઓક્ટોબર દરમિયાન ચૂકવવામાં આવશે. ગુજરાત સરકારની મોટી જાહેરાત. શું ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો પણ હપ્તો મળવો જોઈએ કે નહીં, એ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. કારણ કે મિત્રો, જો કેન્દ્રીય કર્મચારીઓ હોય કે રાજ્ય સરકારના કર્મચારીઓ હોય એમને એડવાન્સમાં પગાર ચૂકવવામાં આવતો હોય તો આપણા ખેડૂત મિત્રોને પણ 2000 રૂપિયાનો હપ્તો છે એડવાન્સમાં આપવો જોઈએ કે નહીં, આ વિશે તમારું શું કહેવું છે એ નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, દિવાળી ઉપર રેશન કાર્ડ ભેટ આપવામાં આવશે. હવે દિવાળીના તહેવાર ઉપર રેશન કાર્ડની જે ભેટ આપવામાં આવે છે એમાં હવે રેશન કાર્ડ દીઠ કેટલું અનાજ આપવામાં આવશે તમને સૌપ્રથમ જણાવી દઈએ. તો દિવાળીના તહેવાર ઉપર દર વખતે જેમ વધુ અનાજ છે એ આપવામાં આવે છે. કાર્ડ દીઠ એમાં 15 કિલો ઘઉં આપવામાં આવશે, એ મફત આપવામાં આવશે. આ સાથે 20 કિલો ચોખા કાર્ડ દીઠ આપવામાં આવશે, એ પણ મફત આપવામાં આવશે. સાથે કાર્ડ દીઠ છે 1 લીટર તેલનું પાઉચ, જે સિંગ તેલનું પાઉચ છે પ્રતિ 100 રૂપિયાના ભાવ દરે છે એ આપવામાં આવશે. કાર્ડ દીઠ 1 કિલો ચણા આપવામાં આવશે, 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવ દરે આપવામાં આવશે. 1 કિલો તુવેર દાળ આપવામાં આવશે, એ 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે આપવામાં આવશે. સાથે કાર્ડ દીઠ 1 કિલો મીઠું જે આપવામાં આવે છે એ પણ આપવામાં આવશે. અને વ્યક્તિ દીઠ જે ખાંડ છે એ 1 કિલો આપવામાં આવશે. 3 વ્યક્તિથી વધારે હશે તો એમને 350 ગ્રામ દિવાળી ભેટ તરીકે છે એ વધારે આપવામાં આવશે. એટલે રેશન કાર્ડ છે હવે દરેક લોકોને દરેક યોજના અંતર્ગત લાભ આપવામાં આવે છે. એવી જ રીતના આ રેશન કાર્ડનું પણ મફત અનાજ છે એનું વિતરણનું કાર્યક્રમ શરૂ કરી દેવામાં આવ્યું છે, તો તમે પણ વિતરણ અંતર્ગતનો તમારો લાભ લઈ લેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, દિવાળી પહેલાં લાખો ગ્રાહકોને છે ભેટ મળવાની છે. હવે દિવાળી પહેલાં લાખો ગ્રાહકોને ભેટ છે મળવાની છે. એમાં ગુજરાત સરકારની મોટી જાહેરાત કરવામાં આવી છે. માર્ગ અને વાહન વ્યવહાર વિભાગે મુસાફરીઓની સુવિધા માટે 201 નવી જીએસઆરટીસી છે એ દોડાવી છે. આ સાથે આપણા ગુજરાત રાજ્યના જે છે મુખ્યમંત્રી એટલે કે હવેના જે મુખ્યમંત્રી હર્ષભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ અને ત્યાર પછીના નાયબ મુખ્યમંત્રી તરીકે જે હર્ષભાઈ સંઘવીએ ચાર્જ સંભાળ્યો છે, તો હર્ષભાઈ સંઘવીએ હવે 4200 નવી બસો છે એ દોડાવી છે. અને નવી 4200 બસ દોડાવ્યા પછી હવે તહેવાર નિમિત્તે સૌરાષ્ટ્રના લોકો હોય કે પછી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના જેટલા પણ લોકો છે એમને હવે ડબલ ફાયદો થશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે મિત્રો, દિવાળી પહેલાં નવી જૂની થવા જઈ રહી છે. ચેતી જજો, કારણ કે હવે મિત્રો વાવાઝોડાને લઈને એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અત્યારના જે સમાચાર સામે આવી રહ્યા છે તમને જણાવી દઈએ તો હાલ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જે જાણકારી આપી છે એમના દ્વારા જે રાજ્યમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે એના વિશેની તમને થોડીક માહિતી જણાવી દઈએ તો 22 ડિસેમ્બરના રોજ તીવ્ર ઠંડી પડશે. એટલે મિત્રો હવે ડિસેમ્બર મહિનાની છે આગાહી અત્યારથી કરી દેવામાં આવી છે. 22 ડિસેમ્બરના રોજ છે ઠંડી પડશે. ચોમાસા પછી શીત લહેરો દોડશે અને આગામી જે દિવસોની અંદર હવામાનની અંદર મોટો પલટો આવશે. એક્સપર્ટ અંબાલાલ પટેલ દ્વારા જે જાણકારી આપવામાં આવી છે, જે માહિતી આપવામાં આવી છે દિવાળી ભેટ નિમિત્તે, તો દિવાળીની જે જાહેરાત કરતાં કહેવામાં આવી રહ્યું છે કે હવે 13 થી 17 ઓક્ટોબર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. 18 થી 30 ઓક્ટોબરની વચ્ચે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને જેના કારણે વાતાવરણની અંદર મોટો પલટો આવશે. અને 2 થી 3 દિવસની અંદર ગુજરાતમાં છે એ આ દરેક હવામાન છે એ પરિબળો જોવા મળશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતોની દિવાળી સુધરી છે. યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે. હવે ખેડૂતોની દિવાળીમાં ભેટ આપવામાં આવશે કે કેમ એ તમને જણાવી દઈએ તો પીએમ નરેન્દ્ર મોદી સાહેબે શનિવારે એટલે કે 11 ઓક્ટોબરના રોજ દેશના ખેડૂતોને છે એ વધુ એક ઐતિહાસિક પગલું ભર્યું છે. એમને જે છે એ કૃષિ ક્ષેત્રને વેગ આપવા માટે કુલ ખર્ચના 35,440 કરોડ રૂપિયાના ખર્ચે 2 મોટી અને મહત્વની યોજના છે એની શરૂઆત કરી છે. જેમાં આ એક સાથે જ પીએમ મોદી સાહેબે છે એ 24,000 કરોડ રૂપિયાની પ્રધાનમંત્રી જન ધાન્ય કૃષિ યોજનાનો પણ શુભારંભ કર્યો છે. આ સાથે જે છે એ
નવો ઉદ્દેશ છે સમગ્ર દેશમાં કૃષિ ઉત્પાદન વધારવાનો અને ખેડૂતોની આવકમાં વધારો કરવાનો અને કૃષિ વ્યવસ્થાને આધુનિક ટેકનોલોજી સાથે જોડવાનો. તો આ એક સૌથી મોટી યોજના છે એ સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ફટાકડા લેતા પહેલાં તમે ચેતી જજો, કારણ કે ફટાકડા લેતા પહેલાં દિવાળીના તહેવારો આવી રહ્યા છે. હવે રાજ્યના 50થી વધુ મોટા ફટાકડાઓના વેપારીઓને ત્યાં SGST એટલે કે સ્ટેટ GST દ્વારા છે એ સર્વેની કામગીરી છે એ હાથ ધરવામાં આવી હતી. વેપારીઓ MRPથી વધુ કિંમતના ફટાકડાઓનું વેચાણ છે કરી શકશે નહીં. બિલ વગરના ફટાકડાનું છે એ વેચાણ કરી શકશે નહીં. તો આવા ઘણા બધા જે કારણો છે એના કારણે SGSTને દરોડા પડ્યા હતા અને એમાં પણ હવે કાર્યવાહી કરવામાં આવી છે. એટલે કે તમે ખાસ કરીને સાવચેત થઈ જજો. જો દિવાળી પહેલાં ફટાકડા લેવા જતા હોય તો આવી બાબતોનું ધ્યાન રાખજો. ફટાકડાના પૈસા જે છે એ વધારે નથી લેતા કે પછી બિલવાળા ફટાકડા આપે છે કે કેમ, આ દરેક પરિબળો છે તમારે ધ્યાન રાખવા પડશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, રેશન કાર્ડ ધારકોને જલસો છે. હવે 2000 રૂપિયાની ભેટ આપવામાં આવશે. જો તમે પણ રેશન કાર્ડ ધારકો છો, તમારી પાસે APL BPL કે અંત્યોદય કાર્ડ ધારક છે અને તમારી પાસે જે કાર્ડ છે તો એમાં હવે તમને ડબલ લાભ આપવામાં આવશે. મફત અનાજ તો તમને આપવામાં આવે જ છે, સાથે સાથે રેશન કાર્ડ દીઠ તમને બીજું અન્ય લાભ પણ આપવામાં આવશે. રેશન કાર્ડ ધારકો માટે સરકારે આગામી તહેવારોને લઈને મહત્વનો નિર્ણય લઈ શકે છે, જેમાં નાણાકીય મદદ પણ ઉપલબ્ધ થઈ શકે છે. ખાદ્ય પદાર્થોની સાથે દર મહિને 1000 રૂપિયાની સીધી નાણાકીય સહાય છે આપવામાં આવશે. આ સાથે મિત્રો, પાત્ર ધરાવતા જે રેશન કાર્ડ ધારક મિત્રો હશે એમને ડબલ ફાયદો થશે, કારણ કે હવે પાત્ર ધરાવતા જે રેશન કાર્ડ ધારક મિત્રો છે એમને નાણાકીય સહાય આપવામાં આવશે. ખાસ કરીને તહેવાર નિમિત્તે હવે ખાતામાં પૈસા જમા કરી દેવામાં આવશે. 2000 રૂપિયા સુધીની પણ વધારી શકે છે. જે લિમિટ રેશન કાર્ડમાં પહેલાં 1000 રૂપિયાની હતી એ હવે 2000 રૂપિયા થઈ શકે છે. આ ફેરફાર વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવવા અને ફક્ત જરૂરિયાતમંદ લોકોને સંપૂર્ણ લાભ છે એ મળશે એ માટેની કરવામાં આવી રહી છે. તો આ એક સૌથી મહત્વપૂર્ણ રેશન કાર્ડ અંતર્ગતના છે એ નિયમ બની શકે અથવા તો નિર્ણય હોઈ શકે છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર જે ખેડૂતોને છે એ સારો ભાવ મળે એ પહેલાં આપણે એક નવી સમાચારની માહિતી જોઈ લઈએ. તો વરસાદ શરૂ થયો, દિવાળી બગડશે. હવે મિત્રો, દક્ષિણ ગુજરાતમાં છે એ ચોમાસાના વિદાય પછી પણ વરસાદ છે એ પડી રહ્યો છે. એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસાના વરસાદની છે એ સ્થિતિ મજબૂત બનતી જોવા મળી રહી છે. અત્યારના જે નવા સમાચાર સામે આવી રહ્યા છે, નવી આગાહી સામે આવી રહી છે, તમને જણાવી દઈએ તો મિત્રો, ગુજરાતમાં ચોમાસાની વિદાય થઈ ચૂકી છે અને શિયાળો શરૂ થઈ ગયો છે એનો અહેસાસ થઈ રહ્યો છે. હવે રાજ્યની અંદર જે ભેજવાળું પ્રમાણ છે એ વધી રહ્યું છે અને આ સાથે સાથે ગુજરાત રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે પવનો પણ ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે. હવે મિત્રો, તમને જણાવી દઈએ તો હવામાન વિભાગ દ્વારા રાજ્યના જે ખેડૂતો છે એમના માટે એક મહત્વપૂર્ણ જે આગાહી છે એ જાહેર કરવામાં આવી છે. રાજ્યના ખેડૂતોને ડબલ ફાયદો થશે કે નુકસાન થશે એ તમને જણાવી દઈએ. અત્યારના મિત્રો જે આગાહી મળી રહી છે જેમાં હવે રેશન કાર્ડ દીઠ છે એ દરેક લોકોને લાભ મળે, પરંતુ અત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આજે નર્મદા છે, તાપી છે, નવસારી છે એમાં આગાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ડાંગ, વલસાડ અને દાદરનગર હવેલીના જે વિસ્તારો છે એમાં કમોસમી વરસાદ પડવાને લઈને અત્યારે છે એ આગાહી થઈ શકે છે. 20થી લઈને 22 તારીખે હળવોથી મધ્યમ વરસાદ પડવાની લઈને આગાહી છે કરવામાં આવી રહી છે. હજી પણ ગુજરાત રાજ્ય ઉપર ભારેથી અતિ ભારે છે એ પવનોની સાથે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવશે. તો આ દરેક માહિતી તમને જણાવશું. ગુજરાત ઉપર જે વાતાવરણ બદલાનું છે એની વિશેની પણ આગાહી તમને આવનારા સમયની અંદર જણાવીશું. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, 2000 રૂપિયાનો 21મો હપ્તો છે એની તારીખ જાહેર કરી દેવામાં આવી છે કે કેમ, કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ આવી રહી હતી કે 2000 રૂપિયાના હપ્તા વિશેની છે માહિતી આપો, કારણ કે સરકાર દ્વારા ઓફિશિયલી તારીખ તો જાહેર નથી થઈ, પરંતુ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એ સમાચાર સ્વરૂપે જોઈએ તો PM કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાનો હપ્તો છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ક્યારે જમા થશે. તો અત્યારના જે સમાચાર મળી રહ્યા છે એમાં તમને જણાવી દઈએ તો દિવાળી પહેલાં ખેડૂતો માટે સારા સમાચાર હતા, પરંતુ હવે સરકાર દ્વારા છે એ ઓફિશિયલી તારીખ જાહેર નથી થઈ. PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હજી પણ સરકાર દ્વારા છે એ જાણકારી નથી આપવામાં આવી કે આ હપ્તો છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ક્યારે જમા થશે. પરંતુ અત્યારે જે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે ગુજરાત રાજ્ય ઉપરાંત 3 એવા રાજ્યો છે કે તેને ખેડૂતોને છે એ લાભ આપવામાં આવ્યો છે, જેમાં
હિમાચલ પ્રદેશ છે, પંજાબ છે અને ઉત્તરાખંડ છે. આ 3 રાજ્યના ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગતનો જે 21મો હપ્તો છે એ એડવાન્સમાં આપી દેવામાં આવ્યો છે. એની પાછળનું કારણ છે મિત્રો કે આ 3 પ્રદેશોની અંદર જે ટૂંક સમયની અંદર જે ટૂંકા ગાળાની અંદર જે વરસાદ પડ્યો, કમોસમી વરસાદ, ભૂસ્ખલન અને એવી કુદરતી જે આફતો હતી એના કારણે ખેડૂતોને નુકસાન ગયું છે અને આ નુકસાનની સામે ખેડૂતોને જે છે એ વળતર સ્વરૂપે 2000 રૂપિયાનો હપ્તો એડવાન્સમાં આપી દેવામાં આવ્યો હતો. તો મિત્રો આ રીતના દિવાળી ભેટ તરીકે એડવાન્સમાં હપ્તો ખેડૂતોને ગુજરાત રાજ્યના પણ આપવો જોઈએ કે નહીં, એ તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મહિલાઓને મળશે હવે 7000 રૂપિયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે 9 ડિસેમ્બર 2024ના રોજ એક નવી યોજના બહાર પાડી હતી. આ યોજનાનું નામ છે LIC બીમા સખી યોજના. હવે આ યોજના અંતર્ગત મિત્રો 1 મહિનાની અંદર જ આ યોજનાનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. છેલ્લા 1 મહિનામાં 50,000થી પણ વધુ મહિલાઓએ આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કર્યું હતું, ફોર્મ ભર્યું હતું. તે પછી અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એ તમને જણાવી દઈએ તો LIC બીમા સખી યોજના 18 વર્ષથી 70 વર્ષની વચ્ચેની જે 10મું પાસ મહિલાઓને છે આત્મનિર્ભર બનાવવા માટેની યોજના બહાર પાડવામાં આવી હતી અને આ ઉદ્દેશથી દરેક મહિલાઓને છે એ સારામાં સારો પગાર ધોરણ છે આપવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. હવે મિત્રો આ જે LIC બીમા સખી યોજના છે એ યોજના અંતર્ગત ઘણા બધા ખેડૂત મિત્રો જે ઘણા બધી મહિલાઓ છે એ પણ લાભ લઈ રહી છે. તો તમારે પણ આ યોજના અંતર્ગત ફોર્મ ભરવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રાશન કાર્ડ ધારકોને દિવાળી ભેટ આપવામાં આવશે. જેમાં હવે ગુજરાત સરકારે અંત્યોદય કાર્ડ હોય, અંત્યોદય અન્ન યોજના હોય કે અગ્રતા ધરાવતા જે કાર્ડ ધારકો છે એમને હવે ખાદ્ય તેલ સાથે સાથે જે વિસ્તરણનું છે એ સામગ્રીનું વિસ્તરણનું લિસ્ટ છે જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં NFSA 2013 હેઠળના જે નિયમ છે એમાં કુટુંબોને 35 કિલો અનાજ અને PHH કુટુંબોને 5 કિલો અનાજ છે મફતમાં આપવામાં આવશે. દિવાળી ભેટ તરીકે વધારાનું અનાજ આપવામાં આવશે. જેમાં અત્યારે તુવેર દાળ છે, ખાંડ છે, ચણા છે, સિંગતેલ છે અને મીઠું આ વધારાનું અનાજ છે આપવામાં આવશે. તહેવાર નિમિત્તેનું આ અનાજ છે એમાં રાહત દરે પૈસા આપવામાં આવશે, પૈસાની ચૂકવણી કરવામાં આવશે. જેમાં હવે તમારે તુવેર દાળ લેવી હોય તો 50 રૂપિયા પ્રતિ કિલો ચૂકવવા પડશે, ખાંડ લેવી હોય તો 15 રૂપિયા પ્રતિ કિલો છે ચૂકવવું પડશે, ચણા છે તો 30 રૂપિયા પ્રતિ કિલો અને સિંગતેલ માટે 100 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ છે એ રાખવામાં આવ્યો છે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 75 લાખ રેશન કાર્ડ ધારકોને છે એ હવે ફાયદો થવા જઈ રહ્યો છે. ગુજરાત સરકારે NFSA અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ દિવાળી માટે મહત્વનો નિર્ણય છે એ કર્યો છે. જેમાં હવે મિત્રો 75 લાખ લાભાર્થીઓથી વધુ રેશન કાર્ડ ધારકોને 3.26 કરોડ સભ્યોને જેમાં 17,000 કરતાં વધારે વ્યાજબી ભાવની જે દુકાનો છે એના દ્વારા ઘઉં, ચોખા, બાજરી, જુવાર નું નિઃશુલ્ક વિતરણ છે એ કરવામાં આવશે. અંત્યોદય અને જે અંત્યોદય કાર્ડ ધારકો છે, BPL કાર્ડ ધારકો છે એમને રાહત દરે ખાંડનું વિતરણ અને ખાદ્ય તેલનું પણ છે વિતરણ કરવામાં આવશે. તો સરકાર દ્વારા આ યોજના બહાર પાડવામાં આવી છે જેમાં ગરીબ પરિવારોને, મધ્યમ વર્ગના પરિવારોને છે એ ડબલ ફાયદો થશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મોદી સરકાર દ્વારા છે એ નવી ભેટ આપવામાં આવી છે. નવી દિલ્હી ખાતેથી 17 ઓક્ટોબર 2025ના રોજ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દિવાળી પહેલાં મધ્યમ વર્ગને એક મોટી ભેટ આપી હતી. હકીકતમાં કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલયે પ્રધાનમંત્રી આવાસ યોજનાની શહેરી ભાગ તરીકે એટલે કે ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તાર આ 2 ભાગ છે. એમાંથી શહેરી વિસ્તાર માટે આ યોજનાનો બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો જે હેઠળ 1,41,000થી વધારે મકાનો છે એને નિર્માણની મંજૂરી આપી હતી. આ યોજના હેઠળ સરકારે શહેરી ગરીબો અને મધ્યમ વર્ગને તેમના પોતાના ઘર મળી રહે અને મદદ થાય એ માટે યોજના બહાર પાડવામાં આવી હતી. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈ લઈએ. આજના તાજા સમાચાર ખેડૂત સમાચાર છે જેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂતોની ભીડ સાથે મગફળી, કપાસની સૌથી વધુ આવક નોંધાઈ હતી. જાડી મગફળીની 2500 ક્વિન્ટલની અને ઝીણી મગફળીની 3200 ક્વિન્ટલની આવક થઈ હતી, જેના ભાવ અનુક્રમે 725 અને 1065 રહ્યા. અને જે જાડી મગફળી છે એના ભાવ આ હતા. ઝીણી મગફળીના 805થી 1250 રૂપિયા સુધીના પ્રતિ મણે ભાવ રહ્યા હતા. કપાસની આવક પણ
2700 ક્વિન્ટલ હતી, જેનો ભાવ છે એ 1215 અને 1551 રૂપિયા પ્રતિ મણ બોલાયો હતો। આ સાથે રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોને ભારે ભીડ જોવા મળી હતી, જ્યાં અનેક વાહનો જે ખેત પેદાશોને લઈને આવ્યા હતા। ખાસ કરીને મગફળી છે, કપાસની આવક છે, સૌથી વધુ નોંધણી હતી। યાર્ડમાં વિવિધ પાકોની આવકની સાથે વાહનોનું ઉતરાઈનું કામ પણ ક્રમબદ્ધ રીતે કરવામાં આવ્યું હતું અને રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા, વાઇસ ચેરમેન અને ડિરેક્ટરો સહિતના સ્ટાફે આ વ્યવસ્થાને સુચારુ રીતે ગોઠવી હતી। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા અને તાજા સોના ચાંદીના ભાવ જોઈ લઈએ તો આજે આ કેરેટની ગુણવત્તાવાળા 1 ગ્રામ સોનાના ભાવ 12,170 છે, જે ગઈકાલની સરખામણીએ તેમાં 305નો ફેરફાર થયો। તેમજ આજના સોના ચાંદીના ભાવની વાત કરીએ તો 22 કેરેટની ગુણવત્તાવાળા 8 ગ્રામના સોનાના ભાવ 97,360, જે ગઈકાલની સરખામણીમાં 2,440 રૂપિયાનો વધારો થયો। આ સિવાય 22 કેરેટની ગુણવત્તાવાળા 10 ગ્રામ સોનાનો ભાવ 1,21,700 વધી ગયો છે। તો મિત્રો આમ દરેક છે એ સમાચાર અને માહિતી તમને દરરોજ છે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતી રહેશે।